હેલો મિત્રો, વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક યુટ્યુબ ચેનલ. મિત્રો અહીંયા વાત કરીશું સીસીઈની એક્ઝામ વિશે, સીસીઈની ફાઇનલ આન્સર કી અને રિઝલ્ટ વિશે તંત્ર કેટલા હદે ઢીલું છે એની, અને વાત કરીશું આ બધી શરૂઆત જે એક્ઝામની શરૂઆત થઈ એની, અને બે વિડીયો પણ તમારી સાથે શેર કરીશ જેને આપણે જો રિક્વેસ્ટ આવે તો ટ્રીમ પણ કરવા પડે તો વિડીયો જે છે તમે વહેલી તકે તમારા મિત્રોને શેર કરી દેજો. અહીંયા વાત કરીશું મિત્રો. ફર્સ્ટ તો જે આપણે આ વિડીયો બનાવ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ એક થંબનેલ છે મારા વિડીયોનું, જેમાં 200 પણ વ્યૂઝ જે છે કમ્પ્લીટ નથી. બરાબર, એની વાત નથી કે વ્યૂઝ કમ્પ્લીટ નથી, વાત એ છે કે ટૉપિક કયો હતો જેના ઉપર મેં વિડીયો બનાવ્યો, એ ટૉપિક શું હતો, શું સીસી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે કે અભિશાપરૂપ છે. બરાબર, એના પર મેં સંક્ષિપ્તમાં વાત કરી છે, એ તમે વિડીયો જોઈ શકો છો. એમાં જે છે મેં વાત કરી હતી એમાં કે વિદ્યાર્થીઓ માટે આ જે સીસીઈની એક્ઝામ જે છે કેટલી હદે ફળદાયી અથવા કેટલી હદે સારી અને ખોટી નીવડશે. બરાબર, વિડીયોની ડેટ તમે જોઈ શકો છો કે જાન્યુઆરી 30, 2024 આ વિડીયો બનાવ્યો હતો, જ્યારે એના આઈ થિંક ફોર્મ ભરવાના સ્ટાર્ટ હતા અથવા તો થોડા દિવસ બાકી હતા. એના ઉપર જે છે વ્યૂઝ જે છે 200 પણ કમ્પ્લીટ નથી. બરાબર, વાત એમ કરીએ કે સીસીઈની એક્ઝામ જે છે એ કેમ લેવામાં આવી, કેમ સ્ટાર્ટ કરી, જે MGVCL, PGVCL, બેન્કિંગ અને SSC જેવી એક્ઝામોમાંથી આ એડેપ્ટ થઈ છે અને કેમ એડેપ્ટ કરવામાં આવી. તો સૌથી પહેલાં તો આપણા ગુજરાતમાં અને ભારતમાં બધે જ જે છે પેપર લીક અને પેપર કૌભાંડની જે છે ચર્ચાઓ થતી હતી. પેપર લીક બહુ થતા હતા, એવા કેસીસ વધી ગયા હતા. ગુજરાતમાં પણ 50થી આઈ થિંક 50 આસપાસ જેટલા પેપર જે છે લીક થયા છે અને બહાર આવ્યા છે. બરાબર, બીજા તો બહાર આવ્યા નહીં હોય. બરાબર, તો સરકારને એના પર સ્ટ્રિક્ટ એક્શન લેવાનો હતો, માટે એમને જે છે બીજી એક્ઝામોમાંથી પ્રેરણા લઈને નોર્મલાઇઝેશન પદ્ધતિ સાથેની જે આ CBRT એક્ઝામ જે છે એટલે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ જે છે એ લેવાનો નિર્ણય કર્યો. પણ આમાં વિદ્યાર્થીઓને જે છે બધી રીતે કહી શકાય દરેક એસ્પેક્ટમાં જે છે એમને નુકસાન જ નીવડ્યું છે. એક તો જે રીતે એક્ઝામ લેવાની હતી, જેના કારણે એક્ઝામ લેવાની હતી, તો ફર્સ્ટ એનું રીઝન હતું કૌભાંડ સામે રક્ષણ પરીક્ષાઓમાં. બરાબર, બીજું કે સુવ્યવસ્થિત પરીક્ષા લેવાય, ત્રીજું કે પારદર્શિતાથી પેપર લેવાય. બરાબર, ચોથું જે છે એ કહી શકાય કે સારી એવી ક્વોલિટીમાં જે છે ગુજરાતને એવા અધિકારીઓ, એવા ક્લાસ 3 ક્લાર્ક્સ અથવા ક્લાસ 3 અધિકારીઓ મળે. બરાબર, સારી એવી ક્વોલિટીમાં મળે, એમનું જ્ઞાન સારી રીતે ચેક થાય, કોઈને અન્યાય ના થાય. પરંતુ અહીંયા જે એનું કહી શકાય કે આટલું મોડું નીવડ્યું છે અત્યાર સુધી, એનું કહી શકાય ફાઇનલ આન્સર કી આવી નથી. બરાબર, ફાઇનલ આન્સર કી આવી નથી, એનું રિઝલ્ટના અત્યાર સુધી કોઈ ઠેકાણાથી. તમે જોઈ શકો છો અત્યારે જુલાઈ મંથ પૂરો થઈ ગયો છે. બરાબર, અને એના પછી પણ એનો કોઈ ઇસ્યુ નથી. બીજું કે જેના માટે આ એક્ઝામો લેવાની જેની આપણે વાત કરી, તો એનાથી તદ્દન ઉલટું થયું છે. પરીક્ષાઓમાં જે ક્વેશ્ચન છે એ પણ આપણો એક મુદ્દો છે કે પરીક્ષાઓમાં ક્વેશ્ચન જે છે એ કોઈ ધર્મ, જાતિ, લિંગને જે છે અપમાન ના થાય એ પ્રમાણેના હોવા જોઈએ. બરાબર, ફાલતુ ક્વેશ્ચનો જે છે એ પૂછાતા હોય છે ઘણી વખતે, જેનો એકચ્યુઅલ જે જોબ સાથે કોઈ લેવા દેવા હોતો નથી, એકચ્યુઅલ જોબ કોઈ મતલબ એના કાર્ય ક્ષેત્ર સાથે કોઈ લેવા દેવા હોતો નથી. બરાબર, એવા ક્વેશ્ચનો પૂછાય છે. એના સામે એના સામે જે છે રક્ષણ મળવું જોઈએ. એ જે ક્વેશ્ચન છે એવા પૂછાવા ના જોઈએ સામે. બીજું કે વાંધા અરજીઓ ના આવવી જોઈએ. બરાબર, ઓછામાં ઓછું જે છે ખામીઓ જે છે પરીક્ષાઓમાં જે કહી શકાય વાંધા અરજીઓ આવે છે, ખોટા પ્રશ્નો રદ કરવા પડે છે, એવી વસ્તુઓ સામે રક્ષણ મળે, એવી વસ્તુઓ ઓછી થાય, ઘટે, એના માટે આ CBRT એક્ઝામ હોય છે, જે કહી શકાય કે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હોય છે આવી ખામીઓ સર્જાની. પણ સૌથી વધારે ખામીઓ જે છે કહી શકાય કે એટલી વાંધા અરજીઓ હોય, પ્રશ્નો ખોટા હોય, ઓપ્શનો પણ બદલી દેવાના જે છે કહી શકાય કે તમે અહીંયા જોઈ શકો છો કે ઓપ્શનો પણ બદલી એવીની ફરિયાદો સામે આવી રહી છે. તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે આ જે ક્વેશ્ચન છે એમાં કહી શકાય કે ઓપ્શન બદલી થવાનું જે છે એક કહી શકાય કે મુદ્દો ઉઠ્યો છે. તો આવા કહી શકાય કે મુદ્દાઓ ઉઠી રહ્યા છે ત્યારે આ CBRT પરીક્ષા કેટલા હદે સફળ નીવડી છે એ આપણે વિચારવું રહ્યું. વિદ્યાર્થી તરીકે આપણે એ વિચારવું રહ્યું. બીજું કે અહીંયા તમને જે છે એ બે વિડીયો બતાવવા માગીશ. પ્રથમ વિડીયો અહીંયા યુવરાજસિંહનો છે, જે કંઈક આ પ્રમાણે કહી રહ્યા છે. મિત્રોને, ઉમેદવાર મિત્રોને એક વિનંતી છે
હું સ્પષ્ટપણે માનું છું કે આ જે સીબીઆરટી પદ્ધતિ છે એ સીબીઆરટી પદ્ધતિ એ વિદ્યાર્થીઓના નુકસાનમાં છે. સીબીઆરટી એટલે કે ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ છે એ બંધ થવી જોઈએ. આ ઓનલાઈન પરીક્ષા પદ્ધતિનો હું આજથી વ્યક્તિગતપણે વિરોધ કરું છું અને હું દરેક મારા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું કે આ લડાઈમાં મને સાથ આપો, આપણા બધાનો સાથ આપો. આપણે જ આપણા સીટના રક્ષક બનીએ, આ ઓનલાઈન પદ્ધતિ કાઢીએ. આ ઓનલાઈન પદ્ધતિ એટલા માટે કાઢીએ કારણ કે ઘણી બધી વિસંગતતાઓ છે, ઘણી બધી ભૂલ ભર્યા છે આ પદ્ધતિમાં. મેં જ્યારે નજીકથી જોયું છે, અનુભવ્યું છે, ત્યારે હું તમારી સમક્ષ વાત મૂકી રહ્યો છું. ભૂતકાળમાં જે પણ લોકો જે બોલ્યા હોય, ઘણા લોકો એમ કીધું કે આ પદ્ધતિ બહુ સારી છે, બહુ પારદર્શિતાપૂર્વક છે, આ જે એજન્સીઓને કામ આપવામાં આવે છે એ બહુ વિશ્વસનીય છે, બહુ જવાબદાર છે, બધું જ મેં જોઈ લીધું છે. એની વિશ્વસનીયતા મેં પારખી લીધી છે. બરાબર, એક્સપેરિમેન્ટ થઈ ચૂક્યો છે અને આ જે પદ્ધતિ છે એમાં નિષ્ફળ સાબિત થઈ છે. ભવિષ્યમાં જે પણ પરીક્ષા એ ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવી એટલે આના કરતાં પણ ડબલ જે છબરડા છે જોવા મળશે. એટલે આજથી આ જે સીબીઆરટી પદ્ધતિ છે એ સીબીઆરટી પદ્ધતિનો જો વિરોધ નહીં કરો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં હું માનું છું કે જે આપણે બધાને ઇક્વાલિટીની જે વાત કરીએ છીએ એ ઇક્વાલિટી નહીં મળે. કેમ કે આમાં 50 જેટલા પ્રશ્નોપત્રો કાઢવાના, સવાર બપોર સાંજના અલગ અલગ પ્રશ્નો, પછી દિવસ દરમિયાન બીજા દિવસના અલગ અલગ પ્રશ્નોપત્રો આપવાના અને પછી જ્યારે નોર્મલાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવે, આ નોર્મલાઇઝેશન સિસ્ટમ યાદ રાખજો, કોઈને પણ આની ફોર્મ્યુલા તમને લોકોને સમજાવવાની જ નથી. તમારા માર્ક જો વધ્યા તો તમને આ સિસ્ટમ સારી લાગશે અને જેના માર્ક સારા હશે અને એને ઘટશે એને આ સિસ્ટમ છે એ ઘટશે, એટલે કે ખરાબ લાગશે. હજી હું કહું છું કે સિંગલ પેપર એક પેપર, બધાને સમાન તક અને બધાને સમાન પેપર. આ પેપર વ્યવસ્થા લાવવાની તાતી જરૂરિયાત છે. કેમ કે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ બધી જ રીતે બધા જ લોકોને નુકસાનકારક છે. સરકારમાં પણ નુકસાનકારક છે કારણ કે તો સમય, પૈસા બહુ મોટો વ્યય થાય છે. બીજું કે જે પારદર્શિતા જળવવાની જે વાત કરે છે, પારદર્શિતા જળવાતી નથી. ત્રીજું કે જે પેપરના પ્રશ્નોની જે ક્વોલિટી હોય એ વાહિયાત, બકવાસ, થર્ડ ક્લાસ છે, થર્ડ ક્લાસ. કારણ કે જે લોકો પેપર કાઢે છે એ બધા જ અંગ્રેજી માધ્યમવાળા છે, એને ગુજરાતી તો આવડતું જ નથી. હવે એ ટ્રાન્સલેશનનો ઉપયોગ કરે છે, અહીંયાથી જે પ્રશ્નો મોકલવામાં આવે છે નથી એ સમજી શકતા, નથી એનું બીજું ત્રીજું કાંઈ થઈ શકતું, નથી એનું નિરાકરણ આવતું. એટલે મહેરબાની કરીને કહું છું, વિનંતીથી કહું છું કે આ સીબીઆરટી પદ્ધતિ એટલે કે ઓનલાઈન પરીક્ષા જે છે એનો હવે વિરોધ શરૂ કરીએ અને આ સીબીઆરટી પદ્ધતિ બરાબર એને કાઢીએ. કારણ કે આ સીબીઆરટી પદ્ધતિ જે મેં નજીકથી જોયું છે, સમજ્યું છે, આ ટેસ્ટિંગ પ્રોજેક્ટ તરીકે જે લાવવામાં આવી હતી એનું ટેસ્ટિંગ પ્રોજેક્ટ એ સદંતર નિષ્ફળ ગણું છું, સદંતર નિષ્ફળ. હસમુખ પટેલ સાહેબ રહ્યા, આઈપીએસ હસમુખ પટેલ સાહેબની વાત કરું છું, એને મજબૂતાઈથી કહી તો દીધું કે ભાઈ અમે આ સીબીઆરટી એટલે કે ઓનલાઈન પરીક્ષાથી પદ્ધતિ નહીં લઈએ, બધાને એક સમાન પેપર જ આપીશું. એ મજબૂતાઈથી બોલી શક્યા છે. અને તમામ ભરતી બોર્ડના અધ્યક્ષને પણ હું કહું છું કે તમે પણ મજબૂતાઈથી આ વિદ્યાર્થીઓના પક્ષે ઊભા રહ્યો. અમે વિદ્યાર્થીઓ તમારી પાસે આશા અપેક્ષા રાખીએ છીએ. ગુણ સેવા હોય, પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ હોય, જીપીએસસી હોય કે અન્ય કોઈ પણ ભરતી બોર્ડ હોય, એને હું વિનંતી કરું છું કે યુપીએસસી પણ જો આ રીતે પરીક્ષા લઈ શકતી હોય આ ઓફલાઈન વ્યવસ્થાથી, હા કદાચ એ માનું છું, એવું જો જરા પણ નથી કે ઓફલાઈન પરીક્ષામાં કે ત્રુટીઓ નથી, ખામીઓ છે, ત્રુટીઓ છે, પણ એ ત્રુટીઓ સુધરી શકે એમ છે. એ ખામીઓ જે છે એ ભરપાઈ કરી શકાય એમ છે, બરાબર, એ સાંધી શકાય એમ છે. તો મહેરબાની કરીને ત્રુટીઓને કેમ ન સાંધીએ આપણે? મહેરબાની કરીને જે પેપર લીકેજના જે માફિયાઓ છે એને શા માટે સજા ન આપીએ? શા માટે આપણે દાખલારૂપ કાર્યવાહી ન કરીએ? બીજી જે પણ નાના મોટા છબરડા હોય, ગેરરીતિ હોય, એ બધું એને આપણે ખરેખર સુધારો કરી શકીએ એટલા સક્ષમ છીએ તો એમાં સુધારો કરીએ. અને જો સુધારો થયો તો બધા જ વિદ્યાર્થીઓને ફાયદામાં રહેશે. એટલે દરેક દર્શક મિત્રોને, દરેક વિદ્યાર્થી મિત્રોને, દરેક ઉમેદવાર મિત્રોને, દરેક વડીલજનો આ વિડીયો જોઈ રહ્યા છે એને પણ હું કહું છું કે આ જે સીબીઆરટી પદ્ધતિ છે એ સીબીઆરટી પદ્ધતિ દૂર થવી જોઈએ. એક જ પેપર, બરાબર છે, સમાન પેપર
ઇક્વાલિટી જેને આપણે કહીએ છીએ, બરાબર છે, એ બધા જ લોકોને સમાન તક આ રીતે મળવી જોઈએ. એક જ પેપર હોવું જોઈએ અને જેથી કરીને બધા જ લોકો એમના પ્રશ્નોનો જવાબ આપે. જ્યાં પણ નાના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીએ. હાઈકોર્ટની જેમ કદાચ અત્યારે ફી વધારો કર્યો છે તો કદાચ એવું પણ આપણે ટ્રાય કરી લઈએ કે જેથી કરીને જે બીજા લોકો છે, બરાબર, અત્યારે જે કહી શકાય કે આપણે પણ એવું આમાં રાખ્યું હતું કે ભાઈ ફી પરત કરી દેવાની, તો કદાચ જે ઘટનાઓ છે એમાંથી આપણે કંઈક બોધપાઠ એટલે કંઈક સારી બાબત મળી છે તો સારું સ્વીકારી અને જે ખરાબ છે એને દૂર કરીએ. કારણ કે આ CBRT પદ્ધતિ હું સ્પષ્ટપણે કહું છું મારા વિદ્યાર્થીઓના હિતમાં તો નથી અને નથી જ. આ હકીકત છે. જેને જે સમજવું હોય એ સમજે, પણ મારા વિદ્યાર્થીઓના હિતમાં આ જે ઓનલાઈન પદ્ધતિ છે એ નથી ને નથી જ. જ્યારે નોર્મલાઇઝેશન સિસ્ટમ લાગુ થશે ત્યારે ઘણા બધાના ચહેરા છે ને એ કોઈ મોઢું દેખાડવા લાયક નહીં હોય. એટલે મહેરબાની કરીને આ પદ્ધતિ દૂર થાય એના માટેના તમામ પ્રયત્નો, તમામ પ્રયાસ એ આપણે બધાએ ભેગા થઈ કરવા જોઈએ. રચનાત્મક કાર્યક્રમો હોય, ટ્વિટર અભિયાન હોય કે પછી પોસ્ટકાર્ડ હોય કે XYZ આપણે સરકારમાં રજૂઆત કરવી પડે, સરકારમાં ભરતી બોર્ડમાં કરવી પડે તો ભરતી બોર્ડમાં આપણે જ કરવી પડશે, કોઈ તમારા વતી નહીં જઈ શકે. એટલે બસ મહેરબાની કરીને હું આટલું જ કહું છું. આપણે બધા જ આ જે વિડીયો છે એ વિડીયોના તમારા જે કામની માહિતી છે, RMC, VMC, AMC, કિડની હોસ્પિટલ, ટેટ-ટાટ, ફોરેસ્ટ, એ બધું. નેક્સ્ટ કે બીજું કે વેબ સંકુલના આપણા જે સાહેબ છે, બરાબર, એ કંઈક આ પ્રમાણેનું કહી રહ્યા છે. તમે જોઈ લો કે એમના કોઈ એક વિડીયોમાં આ ટાઈપનું એમને જે છે કહી શકાય કે વિદ્યાર્થીઓના સમર્થનમાં જે કહી શકાય વલણ આપ્યું છે. બની શકે કે આ વિડીયો મારે ટ્રીમ કરવા પડે, પરંતુ તમે જે મેઇન ટોપિક છે વાતનો એ સમજી જશો તો કહી શકાય કે આખો ઓવરઓલ ટોપિક તમને સમજાઈ જાય છે. જે સ્વતંત્રતા સંગ્રામ છે એ શું થાય છે તો કે ભાઈ નિષ્ફળ જાય છે. આજે પણ આપણામાં એવું જ છે, આપણામાં એકતા નથી. સરકાર દ્વારા જ્યારે કોઈ પણ જાહેરાત કરવામાં આવે છે તો એના બે પાસા હોય છે, એક સારા અને એક ખરાબ. જેમ કે તમે CCE ની પરીક્ષા આવી ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા કે સાહેબ હવે મેથ્સ રીઝનિંગનું મહત્વ વધી ગયું છે, હવે અમે શું કરશું એમ. મોટા ભાગનો વર્ગ એવો છે કે જેને આમાં તકલીફ હતી, છતાં પણ એમાંથી કોઈ ઊભું ન છું, કારણ કે એની સામે અમુક લોકો એવા હતા કે આ તો બહુ સારું છે, મને મેથ્સ રીઝનિંગ સારું આવડે છે. એ જ પછી પેટર્ન શેમાં ફોલો થઈ? PSI કોન્સ્ટેબલની અંદર ફોલો થઈ. હવે બધી એક્ઝામની અંદર આ પેટર્ન ફોલો થવા માંડી. પણ જો તમે એ સમયે જાગી ગયા હોત તો તમારે આ પેલું ના આવત કે આટલું તમારે સહન કરવાનો વારો ના આવત. પછી તો પહેલાય પસ્તાણા, CCE ની પ્રિલિમ આપીને આવ્યા ને પછી તો ઘણા પસ્તાણા કેલા આપણે ખોટું આ લોકોની એમ. બધા લોકો એક સાથે ભેગા થઈને જો કદાચ લડ્યા હોત તો તમને ફાયદો મળત, પણ આપણામાં કોઈ દિવસ એકતા આવે નહીં. એના પર આપણે વિડીયો પણ બનાવ્યો હતો, પરંતુ એ વિડીયોને આપણે વિદ્યાર્થીઓ જ એટલું મહત્ત્વ ના આપીએ. કોઈ એના વિશે વાત કરતું હોય, કોઈ યુટ્યુબર એના વિશે વાત કરતું હોય તો આપણે એને જ મહત્ત્વ ના આપીએ, વિડીયોને મહત્ત્વ ના આપીએ. તો આઈ થિંક જે યુવરાજસિંહે કહ્યું, જે કહી શકાય કે આપણા વેબ સંકુલના સાહેબે કહ્યું, બરાબર, એ ક્યાંક ને ક્યાંક સાચું છે. વિદ્યાર્થીઓમાં એકતા નથી અને વિદ્યાર્થીઓ કહી શકાય કે અલગ અલગ ગ્રુપમાં ડિવાઇડેડ છે. જેમ કે આ CCE વાળા છે, આ ટેટ-ટાટ વાળા છે, આ હાઈકોર્ટ વાળા છે, બરાબર, આ કોન્સ્ટેબલ PSI વાળા છે, આ ફોરેસ્ટ વાળા છે. એમ વિદ્યાર્થીઓને અલગ ડિવાઈડ પાડવામાં આવે છે, અલગ કરવામાં આવે છે. અને કદી પણ સાથે મળીને કોઈ વાતને ઉઠાવી હોય, કોઈ મુદ્દોને ઉઠાવે તો એ ગુજરાતમાં બની શકે એમ નથી, બરાબર. એવું આપણે વખત આપણે વિડીયો બનાવેલા છે, પરંતુ અહીંયા જે છે કહી શકાય કે આપણે જ્યાં પણ અરજી નિવેદન કરી શકતા હોય ત્યાં કરવી જોઈએ. અને CBRT એક્ઝામ બધી જ રીતે વિદ્યાર્થીઓને નુકસાનકારક છે, બરાબર, એટલું મારું કહેવું છે, બરાબર. અને આશા રાખું છું કે આ વિડીયોને પણ ગયા વિડીયો કરતાં થોડી વધુ હાઇપ મળે, બરાબર. અને તમે એક વિદ્યાર્થી તરીકે વિચારો નાખીએ, કોઈ અલગ અલગ ગ્રુપ, તમે આપણે ટેલિગ્રામમાં ગ્રુપ બનાવીએ છીએ અને અલગ અલગ ડિવાઈડ થઈ જઈએ છીએ, એવું ના થાય, બરાબર. મારો મુદ્દો મેન એ છે કે આપણે જે છે CBRT એક્ઝામ કરતાં જે ઓફલાઈન એક્ઝામ હતી એ વધુ મને લાગે છે પારદર્શિતા હતી. તમે જે તે બોર્ડને આપણે એ કહેવાનું હોય કે તમે જે પારદર્શિતા લાવવા માટે, પેપર લીક રોકવા માટે જે છે તમે આ કદમ ઉઠાવ્યું છે કે જે CBRT એક્ઝામ લેવાની, બરાબર. તો એનાથી તો જે છે પ્રોબ્લેમો થોડી ઓફલાઈન કરતાં વધી ગઈ છે, ના કે ઘટી ગઈ છે. બીજું કે વિદ્યાર્થીઓ પર જે ભારણ થયું છે એ પણ એક અલગ વાત છે કે વિદ્યાર્થીઓ પર જે વાંચવાનું, સિલેબસનું જે ભારણ વધ્યું હતું, બરાબર, એ પણ એક નેક્સ્ટ લેવલે હતું. એની પણ વાત છે કે જે લોકો અહીંયા જેમ
સાહેબે વાત કરી બરાબર કે જે ગણિત વિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ છે જેમને પહેલેથી જ ગણિત વિજ્ઞાન રિઝનિંગ જે છે ઇઝી છે, જે એ સ્ટ્રીમમાંથી આવે છે, આર્ટ્સ અને કોમર્સ સ્ટ્રીમવાળા અલગ પડી જાય છે, એમને અલગ વિષયોનું જ્ઞાન છે, ગુજરાતી, અર્થશાસ્ત્ર અને ઇંગ્લિશ જેવા વિષયોનું જ્ઞાન છે, એ લોકોને ગણિત વિજ્ઞાન ના આવડતું હોય એવું પણ બને. તો એ વિદ્યાર્થીઓ સાથે આ તદ્દન કહી શકાય કે અન્યાય છે. બીજું કે બધા વિદ્યાર્થીઓને સમાન અન્યાય ક્યારે છે? જ્યારે નોર્મલાઇઝેશન પદ્ધતિ જે છે એમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે, બરાબર. નોર્મલાઇઝેશન પદ્ધતિમાં તમે એક એનું સૂત્ર છે, આઈ થિંક મને ખબર છે કે એનું સૂત્ર છે, એક સિસ્ટમથી કામ કરે છે, પણ એટ ધ એન્ડ દરેક વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક નુકસાન છે, બરાબર. અહીંયા એ વાત નથી કે મારે જે છે 5 વધે છે તો મારે કંઈ બોલવા જેવું નથી, કેમ કે મારા માટે સારું થયું છે, બરાબર. અહીંયા કેવું છે કે દરેક વિદ્યાર્થી જેમ આપણે બસમાં પોતાની સીટ મેળવવા માટે જેમ દોડ કરતા હોઈએ છીએ, ધક્કામુક્કી કરતા હોઈએ છીએ, અહીંયા ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિશ્વમાં એવું થઈ રહ્યું છે કે ક્યાંક ઘૂસીને ક્યાંક આપણે આગળ છીએ તો ક્યાંક આપણે આપણી સીટ મેળવી લઈએ, બીજાનું જે થવું હોય થાય, બરાબર. અને ના કે વિદ્યાર્થીઓ ભેગા થઈને, વ્યક્તિઓ ભેગા થઈને એક અલગ બસનું કહી શકાય માંગ ઉઠાવે કે તમે એક અલગ બીજી બસ ડેપો મેનેજરને કહે કે કેમ નથી મૂકતા, બરાબર. એ વસ્તુ કરવાની જગ્યાએ આપણે જે છે અંદર ધક્કામુક્કી કરી રહ્યા છીએ અને એકતા બિલકુલ નથી અને કોઈ મુદ્દો ઉઠાવવાની અહીંયા વાત નથી. તો મારી બસ વાતને અહીંયા વિરામ આપું છું. તમે સમજી શક્યા હશો ઓછા શબ્દોમાં કે અહીંયા ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું શું કહી શકાય વાતાવરણ ક્રિએટ થયેલું છે. અસ્તુ, ધન્યવાદ.